ઓકે, ચલો હવે અહીંયા લાસ્ટ લેક્ચરમાં આપણે ડિબેન્ચર રિડક્શનમાં ડિસ્કશન કર્યું હતું કે ડિબેન્ચર ઇશ્યુ તો એટ અ પાર કર્યા, તો રિડક્શન કઈ પ્રાઇસે કર્યા હતા? એટ અ પ્રીમિયમ. ચલો નવો ક્વેશ્ચન. ફરીથી એ લિમિટેડ ઇશ્યુ કરે છે 8000 ડિબેન્ચર, જેની ફેસ વેલ્યુ તો 100 છે. 15% ડિબેન્ચર ઇશ્યુ કરે. આ 15% ડિબેન્ચરની આગળ લખ્યા ઇશ્યુ હોય રેટ, ઇન્ટરેસ્ટનો રેટ. કઈ પ્રાઇઝે ઇશ્યુ કર્યા? એટ અ 10% ડિસ્કાઉન્ટ. તો ઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ કંપની માટે શું કહેવાય? લોસ. એપ્લિકેશન સાથે મંગાવ્યા 50, એલોટમેન્ટ સાથે મંગાવ્યા 40, અને પછી જેણે પૈસા આપ્યા એ બધા પબ્લિકે પૂછ્યું કંપનીને પૈસા ક્યારે રિફંડ કરશો? તો કંપનીએ કીધું આફ્ટર 5 years. ઓર પબ્લિકે પૂછ્યું પણ કેટલા? 5 વર્ષ પછી કેટલા પાછા આપશો રિડક્શન વખતે? તો કીધું એટ અ 5% પ્રીમિયમ. તો ઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ કંપની માટે લોસ કહેવાય, અને રિડક્શન વખતે પ્રીમિયમ કંપની માટે લોસ કહેવાય. ટૂંકમાં 2 વાર લોસ કર્યો. ઇશ્યુ કર્યો ત્યારે બી લોસ થયો, અને રિડક્શન વખતે બી લોસ થાય. કેમ? ફેસ વેલ્યુ કેટલી? 100. પરત કેટલા કરશું? 5% પ્રીમિયમ એટલે 105. તો 100 ના બદલે વધારે ચૂકવવી તો પાછો લોસ થયો. ટૂંકમાં 2 વાર લોસ થયો. આની જર્નલ લખવાની છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા કોના ચોપડામાં લખાય છે? તો નામ લખી દે. ઇન બુક ઓફ, જે નામ હોય, જેમ કે એ લિમિટેડ કીધું છે, ઇન બુક ઓફ શું છે? આ પાવર ગયો છે એટલે પેલા ઉપર ચાલે છે અત્યારે, ઇન્વર્ટર ઉપર. બધા બંધ હશે, એક નહીં, બધા બંધ હશે. બરાબર? શું છે? એક ચક્કડા ફેરવી દે ને બધા જેટલા ફરતા એટલા. તો આપણે ઓકે, થોડી વારમાં કદાચ આવી જશે. અત્યારે ઇન્વર્ટર ઉપર ચાલે છે. એ લિમિટેડના ચોપડામાં લખીએ છીએ સૌથી પહેલા અરજી રિસીપ્ટ, બેંક અકાઉન્ટ ડેબિટ, 8000 ડિબેન્ચર પર શેર 50 રૂપીસ આપણને મળ્યા, તો 4 લાખ. ચલો, ધ્યાન આપતા જેણે અરજી કરી એ ડિબેન્ચર એપ્લિકેશન વાળા બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ 4 lakhs. બાબત જેમાં કહી શકાય નેરેશનમાં, બિંગ ડિબેન્ચર એપ્લિકેશનમાં ની રિસીવ. ચલો, અરજી મળી, એપ્લિકેશન રિસીવ થઈ, તો બદલામાં આપણે ડિબેન્ચર બી ઇશ્યુ કરવા પડશે. 8000 multiplied by 50, 4 lakhs. ચલો નેક્સ્ટ. આ ડિસ્કાઉન્ટ ક્યાં ગણવાનું? દાખલામાં ક્યાંય કીધેલો છે આપણને? તો આપણે આગળ શીખ્યા થિયરી પ્રમાણે કયા હપ્તામાં લેવાનો? અલોટમેન્ટ. કંઈ કીધું નથી તો અલોટમેન્ટમાં કન્સિડર કરવાનું. ચલો, આ તો હજી અરજીની વાત થઈ. કેટલા ટકાના ડિબેન્ચરનો રેટ આપ્યો છે? 15. તો 15% ડિબેન્ચર અકાઉન્ટ ક્રેડિટ. 8000 અને 50 રૂપિયા ફેસ વેલ્યુના જ છે. 4 lakhs. ચલો, હવે ડિબેન્ચર ના પૈસા માંગે એટલે ડિબેન્ચર અલોટમેન્ટ મને ડ્યુ કરું છું. તેની જર્નલ લખો છો. ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. ચલો, હપ્તો ડ્યુ કરો. કેટલાથી મંગાવ્યો છે હપ્તો? 40. તો 8000 ગુણ્યા 40, 3,20,000. ડિબેન્ચર ઓલવેઝ કઈ વેલ્યુ લખાય? ફેસ વેલ્યુ. તો 15% ડિબેન્ચર અકાઉન્ટ. ચલો, ડિસ્કાઉન્ટ વખતે ડિબેન્ચરનો ફેસ વેલ્યુ કઈ રીતે કાઉન્ટ થાય? તો જે હપ્તો ડ્યુ કર્યો એ, તો એલોટમેન્ટ.
એમાં ડિસ્કાઉન્ટની રકમ પ્લસ કરવાની તો તમને એની ફેસ વેલ્યુ મળે. તો 8000 મલ્ટીપ્લાય 40 નો હપ્તો અને 10 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. 40 + 10 50. તો હવે જો ડિબેન્ચર કેટલાના આપ્યા 4 લાખ, પણ પૈસા કેટલા મળશે 3 લાખ. કેટલા ઓછા મળશે તો અહીંયા લખી દો ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ 8000 ગુણ્યા 10 80000. ચલો આટલું તો લખાય જ ગયું, પણ યાદ કરવું પડશે. પ્રીવિયસ લેક્ચરમાં શીખાય ફ્યુચરમાં આ ડિબેન્ચર રિડક્શન કઈ પ્રાઇઝે કરવાના છે પ્રીમિયમથી. તો ફ્યુચરનો લોસ આજે કન્સિડર થાય, રેકોર્ડ થાય. કોણે કીધું છે આવું? કન્ઝર્વેટિઝમ અથવા બીજું નામ છે પ્રુડન્સ. તો ફ્યુચરનો લોસ આજે લખવો પડશે. ચલો તો એની જર્નલ એડ કરવી. ક્યારે આ લોસ ક્યારે રેકોર્ડ કરવાનો થિયરીમાં તો જો સમથિંગ 38 કે 39 નંબરની સ્લાઇડમાં હતું કે ફ્યુચરનો લોસ તમારે આજે રેકોર્ડ કરજો કઈ જર્નલ વખતે ડિબેન્ચર અલોટમેન્ટ ડ્યુ થાય ત્યારે. તો ફ્યુચરનો લોસ બી અત્યારે લખવો પડે. ચલો લોસ લખો. ફ્યુચરમાં પ્રીમિયમ આપવાનો છે તો લખે ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ ખાતે જમા. એટલે અમારી લાયબિલિટી કહેવાય. શું કહેવાય? અમારી ફ્યુચરમાં આપવાના છે. કેટલા વધારે આપવાના છે તો કે 8000 ડિબેન્ચર. એક ડિબેન્ચર કેટલા પ્રીમિયમ થી રિડક્શન થવાનો છે 5%. 100 ના 5%, 5 રૂપિયા. તો 8000 ગુણ્યા 5 40000. ચલો નેક્સ્ટ ફ્યુચરનો લોસ આજે લખીશ તો ધ્યાનથી જો લોસ ને કયા નામથી લખશું આપણે તો કે લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ. તો બંને લોસ જ છે ને, તો શા માટે આપણે બે વાર અલગ અલગ નામ લખવા બેસો? તો ઇન્સ્ટિટ્યૂટ બંને ભેગું કરી દે. આ લોસ બંને એક સાથે લખશે. તો ડિસ્કાઉન્ટ શબ્દ હતું ને એને અહીંયા ભેગો કરી દે લોસ ઓન ઇશ્યુ. તો ડિસ્કાઉન્ટ બે આમાં કાઉન્ટ કરશે. ચલો નો સમજાય તો અહીંયા લખી પણ રાખો સાઈડમાં કે બે આવી ગયો. આ ઇશ્યુ નો ડિસ્કાઉન્ટ નો લોસ આવી ગયો અને રિડક્શન ના પ્રીમિયમ નો લોસ આવી ગયો. બે એક જ જર્નલમાં આવ્યો. ચલો ટોટલ લોસ કેટલો પર ડિબેન્ચર? તો પેલા ઇશ્યુ વખતે કેટલો લોસ 10, રિડક્શન વખતે 5, બે નો સરવાળો 15. 8000 ગુણ્યા 15 1,20,000. તો ઇન્સ્ટિટ્યૂટ આ કમ્બાઇન જર્નલ લખશે લોસ ઓન ઇશ્યુ ના નામથી. તો આમાં ડિસ્કાઉન્ટ બે આવી ગયું. તો યાદ રહે એટલે મેં બે લખીને રાખ્યો છે. એક્ઝામમાં બે નહીં લખવાનું, એક જ લખવાનું. લોસ જર્નલ લખાઈ ગયો, ફ્યુચરનો લોસ એ લખાઈ ગયો અને ઇશ્યુનો આજનો લોસ બે અહીંયા કન્સિડર થઈ ગયો. ચલો પાછું ઓર કીધું. ચાલો બધા જ રૂપિયા ઓલ મની ડ્યુલી રિસીવ. બધા જ રૂપિયા મળી પણ ગયા છે તો લઈ લો. ચલો બધા પૈસા બેંક અકાઉન્ટ ડેબિટ. જેણે આપ્યા એ ડિબેન્ચર એલોટમેન્ટ વાળા બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. બોલો કેટલા આપશે? 8000 ગુણ્યા 50 આ અને 5 આ 55 આપશે. અરે સોરી 50 જ આપશે ખાલી. આ બધારે કઈ નથી જો. હપ્તો કેટલાથી માંગ્યો 40, તો 40 જ મળે. ઓકે તો લખી દે હપ્તો તો જેટલાથી માંગવી એટલા જ મળશે. તો માંગ્યા હતા 40 તો મળશે બી 40 જ. 8000 ગુણ્યા 40 3,20,000. લો દાખલો પૂરો થઈ ગયો. બટ આપણને ખબર છે એક મફત વાળી જર્નલ અહીંયા લખવી પડશે કે ફ્યુચરનો લોસ દર વર્ષે એવરી યર રાઇટ ઓફ કરવાનો થાય ને. ક્યાં લોસ માંડી વાળશું? બંધ કરશું PNL માં. તો PNL અકાઉન્ટ ડેબિટ ટુ લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ. પણ ક્વેશ્ચન થાય કેટલા? તો મેં તમને ક્યાંક બે રીત આપી. તો શોર્ટકટ વાપરવી કે કોષ્ટક બનાવો. તો ક્યારે કોષ્ટક વાપરવાનો? દર વર્ષે થોડા રિફંડ કરવી ને ત્યારે એક સાથે રિફંડ કરીએ તો
તો શોર્ટકટ. ચલો જુઓ ક્યારે રિડક્શન કરવાનું લખ્યું ને એવરી યર, અહીંયા એવું લખ્યું છે. શું લખ્યું? આફ્ટર 5 years. તો એનો મતલબ 5મા વર્ષ પૂરા થાય પછી આપે. તો શોર્ટકટ પ્રમાણે અહીં વર્કિંગ નોટ અલગ બનાવો તોય ભલે, અલગ નો બનાય અહીંયા અથવા નેરેશનમાં બનાવી દો તો બી ચાલશે. ચલો ટોટલ લોસ કેટલો? ટોટલ લોસ 1,20,000. આ 1,20,000 કેટલા વર્ષનો લોસ? 5. તો દરેક વર્ષનો લોસ કેટલો? 1/5. કેટલા આવ્યા? 24,000. લો પૂરું થઈ ગયું. તો અલગ થઈ ગઈ જર્નલ. તો કાલે તમે જે ક્વેશ્ચન લાસ્ટ લેક્ચરમાં ભણ્યા એની સાથે કમ્પેર કરો એટલે દેખાશે કઈ નવું આવ્યું નહીં હોય. ડિસ્કાઉન્ટ તો હતું સર, પણ ડિસ્કાઉન્ટ આમાં મર્જ થઈ ગયું, ભેગું થઈ ગયું. તો કાલે લખ્યું જરા ચેક કરો ને. રિડક્શન નો લોસ કાલે એટલી કોમન સેન્સ ચાલ્યું પડે. કાલે નો આવ્યા તેના આગળનો દિવસ કયો હોય? એટલું તો ભગવાને માળ આપ્યા છે આપણને, એને યુઝ કરવાના ક્યારેક. હા, નકર પછી નામ બાજુ લખાય આપણું, બરાબર ને? આજુબાજુ વાળા કહેશે પણ ખરા, એટલે થોડું જોવાનું કે શું બોલવું. તો આ દાખલામાં જો રિડક્શન એટ અ પ્રીમિયમ જે આપણે 40 નંબરના પેજ ઉપર હતો, આ જર્નલ હશે, જોઈ લો બધી. અને આ દાખલામાં ડિસ્કાઉન્ટ હતું તો એ પણ આમાં ઓટોમેટિક ઇન્ક્લુડ થઈ ગયું, અલગથી લખવું પડ્યું નહીં. ચલો, જેને આ લખવો એ આ લખે, જેને આ નથી લખવું એમ લાગે ના હું તો હોશિયાર છું થોડો, તો એને કામ કરવાનું. આ જ દાખલો આ ઇશ્યુ વખતે જે ડિસ્કાઉન્ટ હતું એ આપણને ક્વેશ્ચનમાં કીધું એપ્લિકેશનમાં ગણજો. ક્યાં ગણજો? એપ્લિકેશન. તો આ દાખલો કેમ ગણાય? તો 2 ઓપ્શન આપ્યા, જેને આ લખવું એ આ લખે, જેને એમ લાગે નહીં આવડી ગયું થોડું ઘણું આપણને તો એ બીજો ઓપ્શન સિલેક્ટ કરી શકે. બે પડદા બંધ કરી દો, તમારો પાવર આવી ગયો છે, ચાલુ કરી દો. ચલો વાતો ઓછી કરો, જે લખો હોય બેમાંથી લખો. ચલો માની લો આ જ ક્વેશ્ચન આપણને એમ કે ઇશ્યુ વખતે જે ડિસ્કાઉન્ટ છે એ આપણે એપ્લિકેશનમાં કાઉન્ટ કરવાનું છે. તો પછી આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ થાય? આ જર્નલમાં કોઈ ચેન્જીસ નહીં આવે, સેમ જ જર્નલ લખાય. અરજી મળી પહેલા એની જર્નલ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ. હવે હું ડિબેન્ચર આપું છું એની જર્નલ, ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 8,000 ડિબેન્ચર પર શેર 50 રૂપિયા માંગ્યા હતા, 4 લાખ. નેક્સ્ટ, હવે હું 15% ડિબેન્ચર ઇશ્યુ કરું છું. ડિબેન્ચર ઓલવેઝ કઈ પ્રાઇસે લખાય? ફેસ. તો 50માં આ વખતે આપણને ડિસ્કાઉન્ટ એપ્લિકેશનમાં ગણવાનું કીધું છે અહીંયા. તો જે હપ્તો માંગ્યો એ પ્લસ ડિસ્કાઉન્ટ પ્લસ કરવાનું, 50 + 10 60. એટલે ડિબેન્ચર આપ્યા 4,80. પૈસા તો 4 લાખ જ મળ્યા. કેટલા ઓછા મળ્યા? તો અહીંયા તમે ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ બી શબ્દ વાપરી શકશો, લોસ ઓન ઇશ્યુ શબ્દ વાપરવો હોય તોય પ્રોબ્લેમ નથી. માની લો સમજવા ડિસ્કાઉન્ટ રાખો, ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ. તમારે લોસ શબ્દ વાપરવો હોય તો બી છૂટશે એક્ઝામમાં. 8,000 × 10 80,000. નેરેશન કહી શકાય બિન ડિબેન્ચર ઇશ્યુ તો ડિબેન્ચર એપ્લિકાન્ટ. લો હપ્તો ડ્યુ કરો. સર ફ્યુચરનો લોસ રહી ગયો. ફ્યુચરનો લોસ થિયરીમાં શીખવાડ્યું, ક્યાં ગણવાનું?
ફ્યુચરનો લોસ ઓલવેઝ અલોટમેન્ટમાં જ ગણાય. ઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ પ્રીમિયમ તમે એપ્લિકેશનમાં કીધું તો એપ્લિકેશનમાં ગણશો, અલોટમેન્ટમાં કીધું હોય તો અલોટમેન્ટ. ફ્યુચરનો લોસ કોઈ દી એપ્લિકેશનમાં નહીં આવે, યાદ રાખજો. ફ્યુચરનો લોસ, રિડક્શનનો લોસ કોઈ દી એપ્લિકેશનમાં નહીં લખવાનું. સર એક્ઝામમાં કે તો લખવાનું, પણ કોઈ દી કહેશે નહીં કે રૂલ્સ એવો કહે છે અહીંયા. પછી ઇન્સ્ટિટ્યુટ કે લખીને બતાડો તો આ જે જર્નલ હતી બેઠી છાપવાની ને. ચાલો હવે અલોટમેન્ટ ડીઓ કરો. ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 8000 મલ્ટીપ્લાય. હવે હપ્તો ડીઓ કર્યો આપણે 40 થી 8 ચોક 32. અને ડિબેન્ચર ધંધામાંથી ગયા 15% ડિબેન્ચર શીખવા માટે રિયલ પ્રમાણે. ડિબેન્ચર જાય તો જમા 3 ડિસ્કાઉન્ટ નો ગણો આ વખતે આપણે ઉપર એપ્લિકેશન. ફ્યુચર નો લોસ બાકી છે, રિડક્શન કેટલા પર્સન્ટેજ કીધા છે 5%. તો ફ્યુચર નો લોસ હવે હું લખું. લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ 8000 ડિબેન્ચર. 100 ના ડિબેન્ચર 5% પ્રીમિયમ, તો 100 ના 5% એટલે 5 40,000. અને રિડક્શન નું પ્રીમિયમ એ લખવાનું 2 ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ અકાઉન્ટ 8000 ગુણ્યા 5 40,000. લો આ વખતે ઉપર ગણવાનું કીધું ડિસ્કાઉન્ટ તો ત્યાં આગળ લોસ તો ફ્યુચર નો અહીંયા જ લખાય, કઈ નથી કીધું એટલે અહીંયા જ આવે ઓલવેઝ. ચલો હવે પૈસા માંગ્યા છે તો મળશે પણ ખરા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ. કેટલા મળશે તો 8000 ગુણ્યા 40, 3,20,000 માંગ્યા હતા, 3,20,000 પૂરા મળશે. લો તો જો આ દાખલામાં ડિસ્કાઉન્ટ ઇશ્યુનું ડિસ્કાઉન્ટ ક્યાં લખ્યું આપણે? અલોટમેન્ટ. આ ક્વેશ્ચનમાં ઇશ્યુનું વખતે જે લોસ ડિસ્કાઉન્ટનો એ ક્યાં લખ્યો? એપ્લિકેશન. પણ એની અસર તમારે જો આમાં કાંઈ આવી, એનો મતલબ ડિસ્કાઉન્ટની અસર શેમાં આવે? ડિબેન્ચરની રકમમાં આવે. બેંક ખાતામાં એની કોઈ અસર આવવાની નથી. અને ફ્યુચરનો લોસ માંડી વાળો દર વર્ષે પીએનએલ માં. હવે ધ્યાનથી જોજો, પીએનએલ અકાઉન્ટ ડેબિટ. હવે બે અલગ અલગ ખાતા ખોલ્યા જો તમે તો બંને અલગ અલગ બંધ કરવા પડશે, એટલે ના પાડતો બે નામ નહીં લખતા. 2 લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ, 2 ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ. એટલે એક નામ વાપર, નકર 2 વાર ગણતરી કરવા બેસવું પડશે આપણે. જો ચલો 2 વાર ગણતરી કરીએ. બેને તકલીફ ન આવે બિચારાને, આપી દો એને જે જોતું એને આપી દો, ના નો પાડો. 2 ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ. હવે ગણતરી દેખાડીએ. ચલો લોસ ઓન ઇશ્યુ કેટલો છે ટોટલ? 40,000. તો લખવાના 40,000. કેટલા વર્ષમાં રૂપિયા પરત કરવાના છે? 5. તો ગુણ્યા 1/5. 8,000. આ ડિસ્કાઉન્ટ નો લોસ, સોરી અહીંયા હતો ને ડિસ્કાઉન્ટ નો, બરાબર છે, ઓકે. ડિસ્કાઉન્ટ નો લોસ કેટલો છે? 80,000. પણ દરેક વર્ષનો લોસ કેટલો? બોલો. 16,000. કરજો બે નો ટોટલ 24,000. આટલા માટે તો કે 2 વાર નામ નહીં લખતા, ન કરજો ગણતરી વધી ગઈ આપણી. તો બને ત્યાં સુધી ઇશ્યુ નો લોસ ડિસ્કાઉન્ટ નો હોય તોય ભલે, અને રિડક્શન નો લોસ પ્રીમિયમ નો હોય તોય ભલે, એક નામ વાપરવાનું. એટલે આપણે આ ગણતરીમાં થોડું ઇઝીનેસ આવે. ક્લિયર? તો આ તમને એક દાખલો આવો બી ગણી આપ્યો. ચલો
નેક્સ્ટ પોઈન્ટ હવે ઇશ્યુ એટ અ પ્રીમિયમ અને રિડક્શન એટ અ પ્રીમિયમ. ઇશ્યુ એટ અ પ્રીમિયમ અને રિડક્શન એટ અ પ્રીમિયમ. તો એક્ઝામમાં તમને પૂછે કે ઇશ્યુ એટ અ પ્રીમિયમ કંપની માટે શું કહેવાય? પ્રોફિટ કહેવાય કે લોસ કહેવાય? પ્રોફિટ બોલો અથવા ગેઇન બોલો. અથવા એમ કે રિડક્શન વખતે રિડક્શન એટ અ પ્રીમિયમ, તો રિડક્શન વખતે કંપની માટે પ્રીમિયમ શું કહેવાય? લોસ. તો આ ક્વેશ્ચન એવો છે જેમાં ઇશ્યુ વખતે પ્રોફિટ થાય છે અને રિડક્શન વખતે લોસ. તો બંને પ્રીમિયમ વાળો ક્વેશ્ચન લઉં છું હવે. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ફરીથી એ લિમિટેડ 8,000 ડિબેન્ચર ઇશ્યુ કરે છે. ફેસ વેલ્યુ 100 રૂપિયા છે. આ વખતે 12% ડિબેન્ચર ઇશ્યુ કર્યા અને ડિસ્કાઉન્ટ છે કે પ્રીમિયમ? કેટલા ટકા પ્રીમિયમ? 10%. એટલે ઇશ્યુ પ્રીમિયમ થી કર્યા છે. 100 ના બદલે 110 મળશે. એપ્લિકેશન સાથે 70, એલોટમેન્ટ સાથે 40. પાછું કીધું આફ્ટર 5 પબ્લિકે પૂછ્યું ક્યારે પૈસા રિટર્ન કરશો? કે 5 વર્ષ પછી. પબ્લિકે ઓર પૂછ્યું કેટલા પાછા આપશો? તો કંપનીએ કીધું રિડીમેબલ એટ 5% પ્રીમિયમ. અને ક્વેશ્ચનમાં કીધું ડિબેન્ચર ફુલ્લી સબસ્ક્રાઇબ એન્ડ ઓલ મની ડ્યુલી રિસીવ. બધા પૈસા મળી ગયા. ચલો તો લખીએ. સૌથી પહેલા અરજી મળી. બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલી ક્વોન્ટિટી ઇશ્યુ કરી? 8,000. પર શેર કેટલા મંગાવ્યા? 70. 8,000 ગુણ્યા 70 560. નેક્સ્ટ પોઈન્ટ, જેણે પૈસા આપ્યા એ એપ્લિકેશન વાળા ડિબેન્ચર એપ્લિકેશન બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ 560. ચલો આ તો પૂરું થઈ ગયું. નેક્સ્ટ હવે શું? ડિબેન્ચર એપ્લિકેશનના પૈસા મળ્યા તો હવે એપ્લિકેશનના ડિબેન્ચર પણ યાદ કરવું પડશે કે પ્રીમિયમ થી જે ઇશ્યુ કર્યા એનો ક્વેશ્ચનમાં કંઈ કીધું છે? જો કંઈ કીધું ન હોય તો કયા હપ્તામાં ગણવાનું આપણે? એલોટમેન્ટ. આ તો જે પ્રીમિયમ ચાલે જવા દો. ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 8,000 ગુણ્યા 70 5,60,000. ચલો પાછળ ઘણા સ્ટુડન્ટ ચાલુ ક્લાસે ફોન યુઝ કરે છે. મૂકી દેજો, કેમેરામાં બધું આવે છે બરાબર. મને ખબર છે અને હું તમને ખબર ભગવાનનો માણ બરાબર એટલે જપ્ત નથી કરતો, નહીતર પેનલ્ટી લાગશે બરાબર. બીજા સરને ખબર પડી જાય તો પેનલ્ટી લઈ લેશે. તો ખાસ કરીને ચાલુ ક્લાસે જે રિટર્ન લાસ્ટમાં બેઠેલા છે એ લોકો પ્લીઝ એવું ના કરો. 8,000 ગુણ્યા, ચલો લખી દઉં ને પ્રીમિયમ અહીંયા? ઓકે ચાલો કઈ ને આનો લખવા દો કઈ ને. રિડક્શન નો પ્રીમિયમ નો લોસ તો લખવી દો ને. બધું ક્યાં ગણો? અલોટ. અને જે અલોટમેન્ટ નથી. ચલો તો લખી દો 12% ડિબેન્ચર અકાઉન્ટ. ખાસ કરીને ગર્લ્સમાં વધારે ફોન યુઝ કરે છે. 8,000 ગુણ્યા 70 5,60,000. નેક્સ્ટ પોઈન્ટ, અલોટમેન્ટ મની ડ્યુ કરજો. ચલો ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 8,000 ડિબેન્ચર 40 મંગાવ્યા 3,20,000. હવે આ જર્નલમાં બધો ખેલ છે જે છે. 12% ડિબેન્ચર અકાઉન્ટ. ડિબેન્ચર ઓલવેઝ કઈ વેલ્યુ લખાય? ફેસ. તો આ 40 માં ફેસ વેલ્યુ કેટલી છે? તો મેં તમને શીખવાડ્યું પ્રીમિયમના કેસમાં જે હપ્તો હોય એમાંથી પ્રીમિયમની રકમ માઇનસ કરો તો ડિબેન્ચરની ફેસ વેલ્યુ. આવું ઇક્વિટી શેરમાં બી શીખ્યા હતા. ચલો તો 8,000 ગુણ્યા કેટલા પ્રીમિયમ થી ઇશ્યુ કર્યા? 10%. તો 40 ના 10%. અત્યારે તો ના પાડો પણ એક્ઝામમાં આવું થાય છે. અને જાણી જોઈને તો લક્ષ્ય ખરા કે આમાં પ્રીમિયમ છે
બાજુમાં લખી દે અલોટમેન્ટમાં ઇન્ક્લુડિંગ પ્રીમિયમ એવું લખશે. એટલે ઘણા 10% ના ગણશે કે ભાઈ પ્રીમિયમ કીધું અલોટમેન્ટમાં તો 40 ના 10% ના ગણશે. હંમેશા પ્રીમિયમ કઈ વેલ્યુ ઉપર ગણાય? ફેસ વેલ્યુ. તો ફેસ વેલ્યુ 100 રૂપિયા છે. એટલે ધ્યાન રાખજો થોડું. 8000 ગુણ્યા 30 240. ડિબેન્ચર તો 240 ને પૈસા મળશે કેટલા? 3 લાખ વધારે મળશે. વધારે મળે મારી આવક કહેવાય. આવકને કયા નામથી ઓળખાય? સિક્યુરિટી પ્રીમિયમ. સિક્યુરિટી પ્રીમિયમ ખાતે જમા 8000 ગુણ્યા 10 80000. ક્લિયર મુદ્દો? ઓકે, આટલું તો થઈ ગયું. હવે એક નાનો કેસ આમાં પહેલા બનાવી દો થિયરી. માની લો આમાંથી 8000 માંથી એક મિસ્ટર ઝેડ નામનો વ્યક્તિ છે. કોણ છે મિસ્ટર ઝેડ નામનો વ્યક્તિ? માની લો એની પાસે 500 ડિબેન્ચર છે અરજીના. આમાં આપણે 500 આપી દીધા છે. અહીંયા પહોંચ્યા. હવે હપ્તો માંગ્યો. બરાબર જોજો, વચ્ચે થોડી વાર અહીંયાથી દાખલો સ્ટોપ કરું, નવી થિયરી એડ કરું છું. પહેલા બસ એટલો જ. હવે માની લો પૈસા લેવાનો સમય આવ્યો. બેંક અકાઉન્ટ ડેબિટ. બધા લોકો પૈસા આપી દે તો વાંધો નથી. મેં તો કીધું આમાંથી 500 લોકો એવા છે તો બાદ કરી નાખો 500 લોકોને. બાકીના 7500 પૈસા આપશે ને ગુણ્યા 40. બોલો 7500 ગુણ્યા 40 3 લાખ. જેણે પૈસા આપ્યા એના પૈસા તો હું લઈ લઈશ, એના થોડા ના પાડીશ. એના પૈસા તો લઈ જ લેશું. જેણે આપ્યા એ અલોટમેન્ટ વાળા લાભ આપનાર ખાતે જમા. ચલો, કેટલા લોકોએ પૈસા ન આપ્યા? તો આગળ આપણે શેર જપ્તીમાં શીખ્યા કે હપ્તો તો ડ્યુ થાય બટ રિસીવ ન થાય એવા કેસમાં આપણે શું કરવાનું છે? તો જપ્તી કરતા યાદ છે? ચલો તો જપ્તી સ્ટાર્ટ કરો. ચલો જપ્તી લખો. ચલો કેમ આપણે પેલા ડિબેન્ચર ઇક્વિટી વખતે શેર પાછા લઈ લેતા પહેલા, એમ જે ડિબેન્ચર આપ્યા પાછા લઈ લો. કેટલા ટકાના ડિબેન્ચર આપ્યા? 12%. ડિબેન્ચર પાછા આવ્યા આવે તો ઉધાર 30 રૂપિયાના અહીંયા 70 રૂપિયાના અહીંયા. ટોટલ કેટલા થઈ ગયા? 100. 500 લોકો 100 રૂપિયાના આપ્યા હતા, પાછા લઈ લો. 500 ગુણ્યા 100 50000. ચલો, કયા હપ્તાના નથી મળ્યા? અલોટમેન્ટ ખાતું બંધ કરો. ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ 500 ગુણ્યા અલોટમેન્ટના પર શેર કેટલા માંગ્યા હતા? પર શેર 40. તો ગુણ્યા 40. 500 ગુણ્યા 40 20000. તો એને કયા હપ્તાના માત્ર મને આપ્યા હતા? અરજી. તો અરજીના પૈસા જપ્ત કરો. જેમ શેર ફોરફિટેડ લખતા એમ ડિબેન્ચર ફોરફિટેડ લખવાનું નહીં. શેર જપ્ત થાય, ડિબેન્ચર કોઈ દિવસ જપ્ત ન થાય. એક્ઝામમાં લખવા જ ન મળતા. ના લખીને આપશે કે 500 હોલ્ડર ડીડ નોટ પેડ 500 ડિબેન્ચર હોલ્ડર ફાઇનલ કોલ અથવા અલોટમેન્ટ મની. તો જપ્તા ના કરવા મળતા. થિયરીમાં બી પૂછે if any debenture holder did not paid allotment money then debenture should be forfeited. True or false? False. ઉલટાના જપ્ત તો નહીં થાય. જે પૈસા આપણને એને આપ્યા છે ને એ પાછા આપવા પડે. આ એના પૈસા જ આપણા નથી. આ નકર હાલો ધ્યાનથી જોજો. માંગ્યા કેટલા? જોજો બરાબર. માંગ્યા કેટલા આપણે? ટોટલ પર વ્યક્તિ પાસેથી 100 માંગ્યા. એને કેટલા આપ્યા? 70. આપણે કીધું હજી બીજા 30 દે. કે ના ભાઈ હવેથી ઘરેથી ના પાડે છે મને કે 30 રૂપિયા હું નહીં આપી શકું, ના પાડીએ. તો આપણે શું કેમ કે તારા પૈસા જપ્ત. હવે આ આપણા હતા જ ને જપ્ત ક્યાંથી થાય? આ લેણો છે ડિબેન્ચર માટે. ઓર બીજી રીતે સમજાવું. બેંકમાંથી હું લોન લેવાય ગયો. બરાબર સાંભળજો. બેંકે મને એકવાર 70 રૂપિયાની લોન આપી. 70 રૂપિયા આગળ ક્વોન્ટિટી નથી લગાડતા. 70 રૂપિયાની લોન આપી. હું પાછો જો બેંક પાસે, હજી મને 30 રૂપિયાની લોન આપો.
બેંક કે હવે 30 રૂપિયા લોન તને ન મળે, તો આપણે બેંક ને કહ્યું તારા પૈસા લોન ના જપ્ત, એમ ક્યાંય ન હોય. બરાબર છે? તો એક્ઝામમાં વારે વારે આવતો ટોપિક છે. ઇફ debenture money did not paid by any debenture holder, then debenture can forfeited. શું debenture forfeited થઈ શકે? નો થાય. તો નો થાય તો શું થાય? forfeited નહીં થાય તો શું થાય? already money paid by holder should be repaid. મેમ્બર દ્વારા જે પૈસા ચૂકવવામાં આવ્યા એને રીપે કરવા પડે. ચલો, તો એ પણ શીખવાડી દીધું. વચ્ચે એક સ્ટોરી લઈ લીધી કે થિયરીમાં આવે તો યાદ પણ આવ્યું કે આવું શીખાતા વચ્ચે ક્યાંક થિયરી. ચલો આ જવા દઈએ. ચલો આપણે મુદ્દા ઉપર આવીએ પાછા. આ શેની જર્નલ લખી નાખી આપણે? અલોટમેન્ટ મની ડ્યુ કરી. ચલો પાછું 5 વર્ષ પછી આપણે રિડક્શન કઈ પ્રાઇઝે કરવાના? 5 વર્ષ પછી પ્રીમિયમ થી. કેટલા ટકા પ્રીમિયમ? તો ફ્યુચર નો લોસ આજે રેકોર્ડ કરવો પડે ને. ચલો રેકોર્ડ કરો. લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ. એટલે જે અટવાઈ જતા એને શું કર્યું? પહેલા અલોટમેન્ટ ના લખવા, પછી પ્રીમિયમ ના એડ કરી દેના, રિડક્શન પ્રીમિયમ એક લાઈન મૂકી દેવાની. 8000 પર શેર પ્રીમિયમ કેટલું છે? 5. 8000 ગુણ્યા 5 40000. ચલો આ પૈસા ચૂકવી દીધા કે ફ્યુચરમાં ચૂકવવાના છે? ચૂકવવાના. તો મારી ફ્યુચરની લાયબિલિટી કહેવાય. તો લાયબિલિટી જમા બેલેન્સ એટલે જમા કરું છું. 2 ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ અકાઉન્ટ. 8000 ડિબેન્ચર ફોર ડિબેન્ચર 5 40000. ક્લિયર થઈ ગયું? કન્ફર્મ છે? કન્ટિન્યુ વાત ચાલુ છે. છેલ્લે બીજી બેન્ચીસ ત્રીજા કન્ટિન્યુ વાત ચાલુ છે. ચાલુ છે ને? સાચું કે હકું ને? હા, તો હવે અહીંયા જો વાતો ન કરે. નેક્સ્ટ પોઈન્ટ. લેક્ચર સ્ટાર્ટ છો ત્યારની વાત ચાલુ જ થાય. હું ફરું છું તો વાત ચાલુ કરી દેશું, પણ મને તોય દેખાઈ જાય છે. ઓકે, નેક્સ્ટ જર્નલ પાછી. 8000 સર કઈ રીતે જોઈ લીધું? આમાંથી દેખાય, આમાંથી. આમ ક્રોસમાં જોઈએ ને તો પડછાયો દેખાય કોણ શું કરે છે. બરાબર, એટલે થોડું ધ્યાન રાખજો. 8000 ગુણ્યા 40. સ્ટ્રેટર્જી બી પૂછે છે કે સર ક્યાંથી જોઈ લે છે, તો સ્ટ્રેટર્જી પણ કીધી. ચલો માંગ્યા એટલા મળે છે 3,20,000. $3,20,000. ચલો નેક્સ્ટ પોઈન્ટ. આટલું ક્લિયર? પેલા લો પૈસા માંગ્યા મળી ગયા, દાખલો થઈ ગયો પૂરો. પણ એક મફત વાળી જર્નલ બોલવાની નહીં. લોસ રાઇટ ઓફ કરો. ક્યાં રાઇટ ઓફ કરશો? પીએનએલ. તો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ લોસ ઓન ઇશ્યુ અકાઉન્ટ. અને આ ખાતું પી બંધ કરવાનું. જમા વાળું ખાતું બંધ કરવા ઉધાર સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. નહીં, આવકને બંધ. આવક ક્યાં? આવક ખાતું તો છે ઓલરેડી, ક્યાં બંધ કરવા જશે? ચાલો ઓર ક્વેશ્ચન યાદ કરાવી દો. મેં તમને આગળ બી કીધું તો અહીંયા ફરીથી યાદ કરાવો છું. આ સિક્યુરિટી પ્રીમિયમ કંપની માટે શું છે? આ થિયરી મેં તમને કીધી હતી. આ ઇન્કમ છે. કેવી ઇન્કમ છે? કેપિટલ નેચરની. કેપિટલ રિસિપ્ટ છે આવું બોલ્યા હતા. તો આ એક માર્ક્સના ક્વેશ્ચન યાદ કરાવો છો. આ કેપિટલ નેચરની રિસિપ્ટ અને ઇન્કમ છે. આ પીએનએલ માં કોઈ દી ન લખાય. આટલા બંધ ન કર્યો પીએનએલ માં. આ શું છે કંપની માટે? આ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ કંપની માટે લાયબિલિટી છે. શું છે આ? લાયબિલિટી. અને લોસ ઓન ઇશ્યુ કંપની માટે શું છે? લોસ જ છે ઓલરેડી. એને મારે બંધ કરો કારણ કે અહીં લોસ પીએનએલ માં નથી લખ્યો એટલે. ચલો કેટલો? ટોટલ લોસ 40,000. કેટલા વર્ષમાં રિડક્શન કરવાના? 5 ગુણ્યા 1 5 ગુણ્યા 1 ભાગ્યા 5 8,000. તો એવરી યર 8,000 રાઇટ ઓફ થશે. જો આટલું આવડી ગયું તો ઇન્સ્ટિટ્યૂટના સિંગલ ક્વેશ્ચનમાં ક્વેરી ન આવે. આટલું જ છે ઇન્સ્ટિટ્યૂટમાં.
તો આપણે રિપીટ કર્યા કરીએ છીએ. ચલો ઓકે, બસ અહીંયા આપણે જેટલી રીતે ઇશ્યુ થતા હતા એટલી રીતે ઇશ્યુ કર્યા. હવે જે હું શીખવવા જઈ રહ્યો છું બરાબર જોજો. હવે જર્નલનો ટોપિક નથી, મારો ટોપિક હવે આવશે દર વર્ષે કેટલા રૂપિયા લોસ માંડી વાળો. હવે ટોપિક હું આ ચલાવવા જઈ રહ્યો છું. લખવાનો ટાઈમ થોડી વાર પછી આપું છું, પેલા ખાલી નાનો ટોપિક જોઈ લો. જેમ કે કંપનીએ કીધું 1/15 રોજ કંપનીએ ઇશ્યુ કર્યા કેટલા 5000 ડિબેન્ચર. રેટ કેટલો છે એનો 12%. આ કયો રેટ છે? ઇશ્યુ નો રેટ છે ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમ? ઇન્ટરેસ્ટ. એટલે જાણી જોઈને વારે બોલો છું, અટવાઈ ન જતા એક્ઝામ. ચલો ત્યાર પછી મને કીધું એની ફેસ વેલ્યુ 100 છે, બટ ઇશ્યુ કર્યા એટ 5% ડિસ્કાઉન્ટ. અને રિડક્શન કરવાના છે એટ 10% પ્રીમિયમ. પબ્લિકે કીધું કોઈ વાંધો નહીં, રિડક્શન કરો એનો, પણ ક્યારે રિડક્શન કરશો એ જરા મને કહો ને. તો એક્ઝામમાં માની લો કેસ 1 પ્રમાણે ક્વેશ્ચન આવ્યો 2 માર્ક્સમાં કે એવરી યર કેટલો લોસ રાઇટ ઓફ કરશો. એવરી યર લોસ રાઇટ ઓફ ઇનટુ P&L. દર વર્ષે કેટલો લોસ રાઇટ ઓફ કરશો, આવો ક્વેશ્ચન આવ્યો. તો એક્ઝામમાં તમને કીધું રિડક્શન ક્યારે કરવાના છો તમે? તો ગમને કીધું કે રિડક્શન આફ્ટર એન્ડ ઓફ 4th યર. તો દર વર્ષે કેટલા રૂપિયા માંડી વાળશે, આવો ક્વેશ્ચન. જર્નલ લખીને બતાડવાનો, પહેલા વર્ષની જર્નલ લખીને બતાડો કેટલો લોસ આવશે. ખાલી લોસની જર્નલ, ઇશ્યુ એનું કાંઈ ન પૂછ્યું આપણને. આનો પ્રેઝન્ટેશન કેમ કરશો અને જર્નલ તો આવડશે, તો દર વર્ષે કેટલા લખવાનું પ્રેઝન્ટેશન આપવાનું છે. બોર્ડ ઉપર લખ્યું જો, પેલા ત્યાં પ્રોજેક્ટર ટીવીમાં લખ્યું એ ન જુઓ, આ જુઓ ખાલી. $18,700. ચલો એક જવાબ આવ્યો 18,750. બીજા કોઈના આન્સર આવે તો આપી શકે. $15,000. चलो एक और आंसर है 15,000. 15,000. $12,500. चलो एक और आंसर है 12,500. 18,750. चलो तो आवा क्वेश्चन ने सॉल्व कई रीते करवाना. चलो तो आने पहला जर्नल શું લખીએ છે આપણે? જર્નલ એ તો લખી દઈએ. લોસ ક્યાં માંડી વાળીએ છે આપણે? P&L અકાઉન્ટ ડેબિટ ટુ લોસ ઓન ઇશ્યુ. બે નામ રખાય કે એક નામમાં જ પૂરો કરવાય? હા, કારણ કે બે લોસ છે ને યાર. આ ઇશ્યુ વખતે ડિસ્કાઉન્ટ બી લોસ છે અને રિડક્શન વખતે પ્રીમિયમ બી લોસ છે. તો બે ખાતા અલગ નહીં ખોલવાના, નકર બે વાર ગણતરી બતાડવા જાય. કેટલા લખવા? બસ આ ક્વેશ્ચન છે
કે દર વર્ષે કેટલા રૂપિયા લોસ લખશો. તો વર્કિંગ નોટ બનાવી દે. ચલો વર્કિંગ નોટ 1 એવરી યર લોસ અમાઉન્ટ. every year loss amount write off. કેટલા રૂપિયા માંડી વળશો. આની ગણતરી આપણે કરવાની છે. ચલો તો ગણતરી કરી આની. તો સિમ્પલ, પેલા ટોટલ લોસ રકમ ગોતવાની. ટોટલ લોસ ની રકમ અને કેટલા વર્ષમાં રાઇટ ઓફ કરવાના છે. દર વર્ષે લખ્યું છે કે એન્ડ ઓફ આફ્ટર એન્ડ ઓફ 4th યર લખ્યું છે. હા, તો વચ્ચે ક્યાંય રિફંડ કરવાના નથી. તો ગુણ્યા 1/4. ચલો ટોટલ લોસ કેમ મળે, તો તમારે અહીંયા લોસ ની ગણતરી પહેલા દેખાડવી પડશે. ટોટલ લોસ કેમ, તો અહીંયા હું લખી દઉં રિડક્શન નો લોસ અને પ્લસ ઇશ્યુ નો લોસ. સોરી, ઇશ્યુ એટલે ડિસ્કાઉન્ટ, બંને સાથે લખીએ, કોઈ વાંધો. ચલો રિડક્શન નો લોસ કેટલો પર ડિબેન્ચર 10. ઇશ્યુ વખતે પર ડિબેન્ચર નો લોસ કેટલો, ઇશ્યુ વખતે 5. કેટલા ડિબેન્ચર ઇશ્યુ કર્યા, ટોટલ 5000. તો 5000 ગુણ્યા 10 અને 5000 ગુણ્યા 5, આ બે નો સરવાળો પેલા ગણ દે. તો 75 કેમ લાવવાની વર્કિંગ નોટ બનાવી અને ગુણ્યા 1/5 કરી દીધા. 18,750 લો આન્સર આવી ગયો. 4 વર્ષ. ઓકે 4 કરી દે. મિસ્ટેક થઈ ગઈ છાપવામાં, છાપી દો 4. હવે બોલો 18,750 લો થઈ ગઈ. અને આ રૂપિયા અહીંયા લખી દેવાના 18,750. ક્યાંથી આન્સર લાવ્યા, તો બાજુમાં લખી જાઓ કે વર્કિંગ નોટ 1 અમારી ચેક કરી લો. આ રીતે અમે બનાવેલી છે. સમજાણો ટોપિક? આનો આ જ ક્વેશ્ચન એક્ઝામમાં આવી રીતે બી પૂછી શકે. આના બદલે એક્ઝામમાં આવું લખીને આપે ડિબેન્ચર રિડીમેબલ એન્ડ ઓફ એવરી યર ફોર 4 year. 4 વર્ષમાં પરત કરવાના છે અને દર વર્ષે પરત કરવાના છે. તો હવે લોસ કેટલો માંડી ભાળવો, બદલાવ આવે કે ના આવે, સમજ આવશે? પાકું છે તો ખોટું છે? યાદ કરો, લોસ કેટલો માંડી વાળો એના માટે મેં 2 રીત શીખવાડી અને કઈ રીત ક્યારે યુઝ કરાય એ બી શીખવાડી. મેં તો એમ કીધું એક હારે રૂપિયા પાછા પણ એક જ સાથે, ટુકડે ટુકડે ને થોડા થોડા ને એક સાથે બધા, તો આ શોર્ટકટ વપરાય. આમાં એક સાથે થોડી પણ દર વર્ષે આપવાના, જો થોડા થોડા 4 વર્ષમાં આપવાના જ તમારે. તો આ શોર્ટકટ ના ચાલે આમાં, તો તમારે લોંગ કટ એટલે કોષ્ટક વાળી રીત અપનાવવી પડે. ચલો તો લોંગ કટ લખીએ આપણે. તો હવે આવા કેસમાં કેસ નંબર 2 પ્રમાણે વર્કિંગ નોટ કેમ બને, તો આપણે કોષ્ટક બનાવ્યું, પાછું યાદ કરાવી દઈએ. ચાલો, શું લખ્યું તો કોષ્ટકમાં ઈ બી યાદ કરી લે. તો અહીંયા લખ્યું તો એવરી યર લોસ રાઇટ ઓફ, લોસ રાઇટ ઓફ કેટલો થશે એના માટે. પછી ઓર ક્યાંક લખ્યું તો વેઇટ આપવાનો થશે, એવું કઈ યાદ આવે છે? વેઇટ. પછી અહીંયા લખ્યું તો ડિબેન્ચર આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ કઈ વેલ્યુ પ્રમાણે? ફેસ વેલ્યુ પ્રમાણે. કઈ વેલ્યુ પ્રમાણે? ફેસ વેલ્યુ. ચલો અહીંયા વર્ષ લખવાનું, ડેટ આપી તો ડેટ નો આપી તો જે વર્ષ કીધા. કેટલા વર્ષમાં પાછા આપવાના છે? 4. દર વર્ષે આપવાના છે. ચલો હવે આ ટોપિક આ રીતે સોલ્વ થાય. ચલો પહેલા વર્ષની શરૂઆતમાં વર્ષની શરૂઆત જ હજી કહું છું, પૈસા તો અંતમાં પરત કરવાના છે, એન્ડ ઓફ એવરી યર. ચલો પહેલા જ વર્ષની શરૂઆતમાં ફેસ વેલ્યુ પ્રમાણે કેટલા બારા પાડ્યા? ફેસ વેલ્યુ ટોટલ ડિબેન્ચર કેટલા બારા પાડ્યા? 5000. એકની ફેસ વેલ્યુ 100, તો 5000 ગુણ્યા 100
તો ફેસ વેલ્યુ પ્રમાણે તો 5 લાખના આઉટસ્ટેન્ડિંગ. પહેલું વર્ષ જશે તો વર્ષના અંતે એન્ડમાં મારે ક્યાંક રૂપિયા પરત કરવા પડશે. કેટલા એ તો કીધું નથી. હા, હિન્ટ આપી છે કે દર વર્ષે પરત કરજો, પણ ટોટલ કેટલા વર્ષમાં? 4 વર્ષ. તો આનું સૂત્ર આમ બનાવી શકો, ટોટલ 4 વર્ષમાં 5 લાખ રૂપિયા ફેસ વેલ્યુ પ્રમાણે આપવાના. ફેસ વેલ્યુ પ્રમાણે લખવાનું છે. તો એવરી યર દરેક વર્ષના અંતે કેટલા રૂપિયા રિફંડ કરીશ? 1,25,000. તો આ નથી લખવાનું, હું જો છાપું છું ને અત્યારે નથી લખવાનું, સમજાવવા માટે. ચલો, તો પહેલા વર્ષના અંતે આમાંથી આટલા રિટર્ન કરી દો તો બીજા વર્ષની શરૂઆતમાં કેટલા બાકી હોય? 3,75,000. ચલો, હવે પાછું બીજું વર્ષનું અંત આવશે તો દર વર્ષે પાછા અંતે પરત કરવાના છે ને. તો દર વર્ષે, ચલો હવે આમ પાછું કે 4 વર્ષમાં ટોટલ 5 લાખ, તો પાછા આ વર્ષ એટલે પહેલા જ આમ ગણે તો દર વર્ષ લઈએ તો દરેક વર્ષે કેટલા રિફંડ થાય? 1,25,000. બોલો પાછા કેટલા આવ્યા? તો ત્રીજા વર્ષની શરૂઆતમાં 2,50,000. ચલો, પાછું ત્રીજું વર્ષ ગયું, પાછા 1,25,000 રિફંડ કરીશ. તો હવે કઈ વધ્યા આપણી પાસે? હા, 1,25,000. અને ચોથા વર્ષના અંતે ઓર પાછા ચૂકવા 1,25,000. બોલો પાંચમા વર્ષના અંતે કેટલા? 0. તો 4 વર્ષે પૂરા કરી દીધા. તો આ 1,25,000 માઇનસ અહીંયા લખવાનું નથી, પણ આ ક્યાંથી જવાબ આવ્યો એ સમજાવવા માટે લખ્યું. આ કેલ્ક્યુલેટરમાં કામ કરવાનું તમારે. તો આ કઈ રીતે ગોતા એ સમજાવ્યું. ચલો, વેઇટ આપો. તો વેઇટ આપતા તમે શીખાશો. 11-12 આઈ થિંક ક્યાં શીખ્યા સર? પાઘડીમાં શીખ્યા. કા યાદ આ તો ગુડવિલ. તો ગુડવિલ પ્રમાણે વેઇટ આપી દો. ઓછામાં ઓછી રકમ હોય ને કેટલો વેઇટ આપવાનો? ઓછામાં ઓછો. અને હાઈએસ્ટમાં વધારેમાં વધારે રકમ હોય એને હાઈએસ્ટમાં હાઈએસ્ટ વેઇટ આપવાનું. અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ રીતે શીખવાડતા. અમને આવું શીખવાડતા ત્યારે તો હું એ પ્રમાણે બોલું. ચલો, અથવા ઘણા કે ના એમ ના હોય સર, વર્ષ પ્રમાણે વેટ આપ. જેમ શીખવાડ્યું એ લેવા દેવા નથી. હું અહીંયા પ્રમાણે શીખવાડું છું. કેટલો વેટ આપવાનો? તો જે ઓછી રકમ હોય ને એને સૌથી ઓછો વેટ આપવાનો. ચલો, સૌથી ઓછી રકમ આમાં કઈ છે? હા, તો એને સૌથી ટોટલ વર્ષ કેટલા છે? તો 4 ટોટલ વેટ આપે, મેક્સિમમ 4 વેટ. તો 4 માં ઓછામાં ઓછા કેટલા? 1. પછી આના કરતા વધારે છે તો વેટ વધારે છે 2. આના કરતા વધારે છે, હા, તો વેટ વધારતા જાઓ 3. આના કરતા વધારે છે, હા, તો વેટ વધી ગયો. આમ વેટ આપવા કરજો ટોટલ કેટલા? 10. ચલો, હવે આ તો વેટ પ્રમાણે. મારે તો રૂપિયા જોઈએ કેટલા માંડી હોય તો શીખવાડ્યું તો આગળ પાછું યાદ કરો. ટોટલ વેટ પ્રમાણે 10 રૂપિયા માંડી વાળાના. તો પહેલા વર્ષે વેટ પ્રમાણે કેટલા માંડી વાળવાના? 4. તો અમાઉન્ટ પ્રમાણે વાત કરીએ. ટોટલ લોસ કેટલો? ટોટલ લોસ બે હમણાં ભેગો કર્યો. ટોટલ લોસ 75,000. જો ટોટલ 75,000 માંડી વાળવાના હોય તો પહેલા વર્ષે કેટલા માંડી વાળવાના? આ ચોકડી ગુણાકાર લખવાનો. 30,000 તો 30,000 ક્યાંથી લાવ્યા? તો ઈ બી ગણતરી અહીંયા લખી દઉં છું. લખો ચોકડી ગુણાકાર 75 ટોટલ લોસ ગુણ્યા 4 ને વેટ પ્રમાણે 10. ચલો, બીજા વર્ષે કેટલા? પાછું જોઈએ. ટોટલ વેટ પ્રમાણે 10 રૂપિયાનો લોસ માંડી વાળો તો બીજું વર્ષ ચાલે. બીજા વર્ષે વેટ પ્રમાણે કેટલા માંડી વાળવાના છે? 3. તો ટોટલ 75,000 પ્રમાણે કેટલા રૂપિયા બીજા વર્ષે માંડી વાળવા પડે? 22,500. તો આ બી ગણતરી નીચે લખી દો. 75,000 ગુણ્યા 3/10. ચલો, એવું ત્રીજું વર્ષ આવ્યું. ટોટલ વેટ પ્રમાણે 10. તો ત્રીજા વર્ષે વેટ પ્રમાણે 2 રૂપિયા માંડી વાળા તો 75,000 લેખે કેટલા રાઇટ ઓફ કરવા? 15,000. તો 75,000
ગુણ્યા 2/10 અને છેલ્લું વર્ષ 75,000 ગુણ્યા છેલ્લો વેટ 1 અને ડિવાઈડ બાય 10. બોલો કેટલા આવ્યા? 75. આ કરી દો સરવાળો. લો આનો સરવાળો કરો. 30 વત્તા 22,500 વત્તા 15,000 અને વત્તા 7500. આવી ગયા 75,000 રૂપિયા. હા, તો ટોટલ 75,000 આ રીતે માંડી વાળ્યા. તો બસ આવું ક્યાંક હતું. આપણે સમજાય છે ક્યાંક આપણને? લો વેટ આપવાનો. કેટલા વર્ષ છે ટોટલ? તો મેક્સિમમ 4 વેટ થાય. ઓછામાં ઓછું 1 થી ચાલુ થાય. પછી જેટલા વર્ષ હોય એટલા વેટ વધારતા જાઓ. કામ પૂરું થઈ ગયું. તો થોડું સમજાણું. ચાલો, તો આ દાખલો બદલી નાખો. હવે તમે આ દાખલાને પેન્સિલ થી ફેરવી નાખો. આ તો મેં લખ્યું જ છે. આ દાખલો પેન્સિલ થી ચેન્જ કરી નાખો. 5,000 છે ત્યાં 8,000 કરી નાખો. 5,000 છે ત્યાં કેટલા કરી નાખો? 8,000. ધેન આફ્ટર 5% ડિસ્કાઉન્ટ છે ને આગળ પેન્સિલ થી 15% કરી નાખો. અને રિડક્શન નું પ્રીમિયમ 10% કીધું છે ને 5% કરી નાખો. 5%. 10 ના બદલે 5 કરી નાખો. બસ ચલો, બે મેથડ પ્રમાણે મને દર વર્ષે કેટલો લોસ માંડી વાળો ઈ કયો. કેસ 1 પ્રમાણે એમ કે દર વર્ષે એન્ડ ઓફ ધ 4th યર રાઇટ ઓફ કરવાના છે. તો હું કેટલા માંડી વાળો. અથવા કેસ નંબર 2 પ્રમાણે કે એન્ડ ઓફ એવરી યર ફોર 4th યર રાઇટ ઓફ કરવાના છે, રિડક્શન કરવાના. તો આપણો લોસ કેટલો હોય? તો મેં બે દાખલા આ રીતે ચેન્જીસ કર્યા. અહીંયા 5% કરી નાખ્યા, અહીંયા 15% કરી નાખ્યા. અને 5,000 ની બદલે ક્વોન્ટિટી કેટલી કરી નાખી? 8,000. 8,000. તો આવો ચેન્જીસ કર્યો મેં આ દાખલા. કેસ 1 પ્રમાણે 40,000. ચલો, કેસ 2 પ્રમાણે દર વર્ષે ગોતી દો લોસ કેટલો આવશે. ચલો, આ બાજુ ભાઈ છેલ્લેથી બીજી બેન્ચ બ્લુ કલરનો શર્ટ વાળા ભાઈ કન્ટિન્યુ વાત કરો છો, બરાબર? હું આવ્યો ને ત્યારનો જોઉં છું. આ બધું દેખાય બરાબર. તો બને એટલું ઓછું કરો અને ધ્યાન દો થોડુંક આ બાજુ. 64,000, 48,000, 32,000, 16,000. ચલો,
જેને બોર્ડ ઉપરથી લખાઈ જાય તો પછી આગળના ક્વેશ્ચન અત્યારે સોલ્વ કરી શકે છે. પેજ નંબર 45 અને 46. ચલો, જેને પ્રેક્ટિસ કરી છે આગળના ક્વેશ્ચન સોલ્વ કરી શકે.